નામ ઉદય મોરબીથી આવું છું. મારી મમ્મી રામ નામ લખતા હતા માતાજીના નામના, તો રામ નામ લખતા લખતા જ મમ્મીને એવો પાસ થયો કે આજે બેઠા છીએ અને માતાજી કહે છે કે ચામુંડમાં અને વાણવટી શીખોતર ત્યાં પછી મેળીમાં પણ એવું. અને ગયા રવિવારે જ માતાજી જતા હતા અને મેં મનથી પ્રાર્થના કરી કે માં હવે મારો વારો નહીં આવે તો મારી મા તું મને સપને આવીને મારી કુળદેવી કોણ છે મને કહી દે. ત્યાં જ માની નજર મારા પર પડીને માતાજી મને કીધું કે ચામુંડમાં કુળદેવી છે. ચોકલેટ આપીને અહીંયા જ કહી દીધું, તમે ખાલી અરજી કરતા જ કહી દીધું. વિચારતો હતો જ કે માતાજી જતા રહ્યા, આજે મારો વારો નહીં આવે, સવારે હું નાઈ ધોઈને માનતા માનીશ. ત્યાં તો માતાજી મારી સામે નજર કરી મને ચોકલેટ આપીને કહી દીધું કે ચામુંડમાં કુળદેવી. બરોબર. વગર પૂછે વગર માનતા રાખે, ખાલી વિચારવાથી ખાલી વિચારવાથી. અને પછી રામ રામ લખ્યું. હા, મમ્મી રામ રામ લખતા હતા. લખતા લખતા જ એમને પાસ થયો કે આમ સપનું હોય કે શું કઈ ખબર નથી. કેવો પાસ થયો તમને? બસ મને એમ થયું કે મારી મા મને એમ કહે છે કે જાણે તું આ રામ નામ લખે છે તો કયા હિસાબે તું લખે છે એમ કે એમ મને એમ થયું. તો હું એમ મારી રીતે લખું છું કે બસ મારા દીકરાનું તું સારું તારા હાથ માથે રાખ, બસ હું એટલું જ કહું છું. કુળદેવી જો ચામુંડ માતા બતાવી હોય અને મનથી ખાલી વિચાર કર્યો કે હવે તો માતાજી જતા રહ્યા, હવે તમને કે છે તો પાછું વરીને મેં માતાએ જોયું, ચોકલેટ આલી કીધું કે લે ચામુંડ માતા. અને એ પાછું ચામુંડ માતા તો બતાવી, વહાણવટી માતાએ કીધી, ઉગતાની મેરડી કીધી, બધી હાજી. પણ માતા એવું કહું છું, જો તારું કામ જે છે આની માંગણી છે એ પૂરી કરવી હોય ને તો થોડા મંગળવાર ચાલુ, કેમ કે તને મંગળ દોષ ભારે છે. અને અમુક વાર ભાર એટલો બધો થઈ જાય ને કે યાદ કશું રે ભૂલી જવું. છેક લાગી ઘરની બહાર નીકળો હોય ને અને મમ્મી કીધું કે આ વસ્તુ લેતો આવજે તો 5 મિનિટમાં ભૂલી જવું. અને ગુસ્સો વારે વારે ગુસ્સો બહુ આવી જાય. એનો મંગળ દેવ એનો પ્રભાવ છે. પ્રભાવના કારણે આળસ થાય છે, બૈડો દુખે છે, બધું થાય છે. પણ માતા એવું કહું છું, ખાલી મંગળના ઉપવાસ ચાલુ કર અને ચામુંડ માતા વાણાવટી ઉત્તાન